ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। કોડીનારના ગ્રામીણ પંથકમાં વરસાદ, બાવાના પીપળવા, માલાશ્રમ, જંત્રાખડી, કડોદરા સહિતના ગામોમાં વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। ખેડૂતોમાં ખુશીની લાગણી છે। વરસાદના આગમનથી ગરબા રસિકો ચિંતિત બન્યા છે। ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તે મંડરાઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 3 દિવસથી ગીરના અલગ અલગ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। હું આપને મારી પાછળના દ્રશ્ય બતાવીશ, કારણ કે છેલ્લા 3 દિવસથી ગીર નજીક જંગલના જે આસપાસના ગ્રામ્યો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો હતો। તો આજે ફરી એક વખત કોડીનારના જે ગ્રામ્ય પંથકો છે એટલે કે બાવાના પીપળવા, કડોદરા, માલશ્રમ, જંત્રાકડી સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ આ ધીમી ધારે વરસાદ છે તે છેલ્લા અડધી કલાકથી વરસી રહ્યો છે। ખેડૂતો પણ છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદ છે તેમની અછત વર્તાઈ રહી છે। ખેડૂતો પોતાનો પાક છે તેમને મુરઝાવાને લઈ અને પિયત આપવાની તૈયારીમાં હતા। ત્યારે ફરી એક વખત આજે જ્યારે કોડીનારના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું આગમન થતાં ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરી છે, પરંતુ આવતીકાલથી જ્યારે ગરબા શરૂ થવાના છે, નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ગરબા રસિકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ચિંતા છે કે વ્યાપી છે। ધોધમાર વરસાદના અહેવાલ। અહીંયા ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે। ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા। રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। નવસારી શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ધમાકેદાર બેટિંગ જોવા મળી। ઉધનામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી। સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા। અલગ અલગ 4 તસવીરો સુરતથી જ આવી રહી છે। ગુરુદ્વારા પાસે પાણી ભરાયા। રોડ રસ્તાએ જાણે નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું હોય એવા દ્રશ્યો આવ્યા। પાણીનું વહેણ જબરજસ્ત જોવા મળ્યું। વાહન ચાલકોને ભારે હાલાકી પડી। ઉધના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા। રેલવે અંડરપાસનું જે ગરનાળું છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું। સુરતના પાંડેસરામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા, જ્યાં વાહન ચાલકોને હાલાકી પડી। દક્ષેશ્વર રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી। તો સુરતમાં ભારે વરસાદને લઈને જળબંબાકાર। ભેસ્તાન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ગટરના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને ખૂબ જ હાલાકીમાં મુકાવવું પડ્યું। તસવીરોમાં તમે જોઈ શકો છો કે રસ્તાઓ તો જળમગ્ન થયા જ છે, પણ હવે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે, એટલે અહીંયા અવર જવર કરવી પણ સ્થાનિક લોકો માટે ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે। ગંદા પાણી વરસાદી પાણીમાં ભળી રહ્યા છે। ગટરના પાણી બેક મારી રહ્યા છે। સ્થાનિક લોકો, રહીશોની જે સ્થિતિ છે એ પણ કફોડી થઈ ગઈ છે। સુરતના ઉધના ભેસ્તાનમાં ફરી એક વખત કેમિકલ માફિયા બેફામ જોવા મળ્યા છે। વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી લાલ, ગુલાબી અને હવે ભૂરા રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકો ઝેરી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। તો આ તરફ એસએમસી અને જીપીસીબી જેવી સંસ્થાઓ ઘોર નિંદ્રામાં દેખાઈ રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। ઉધનાના ધારાસભ્યની પણ અધિકારીઓ સાંભળતા નથી, જેના કારણે લોકોના જીવન પર સંકટ ઊભું થયું છે।